ઓલવિન એક્સપ્રેસ આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રની સફરમાં છે. મોરબી જિલ્લો છે ને મોરબી જિલ્લાનું વાંકાનેર તાલુકો અને તાલુકાનું મહિકા ગામ. સવારથી આ ગામમાં છીએ અને ગામની અંદર ડુંગળીનો પાક થયો છે. પાકની અંદર ઘણા બધા ખેડૂતો છે કે જેમણે રામસાઇટ્સનું ઓલવિન વન્ડર પ્લસનો ઉપયોગ કર્યો છે. આજે રૂબરૂ કરાવી છે ખેડૂતો સાથે, એ પાક સાથે કે જ્યાં અંતર તમને આપ જમીનનો દેખાય છે. ખેડૂત છે આપણી સાથે. પહેલાં તો આપણે એમની પાસે જઈશું, જાણીશું એમનું પૂરું નામ, મોબાઈલ નંબર અને ગામ. જી, પહેલાં આપનું નામ, મોબાઈલ નંબર અને ગામ. જૈનુલ આબેદીન, ગામ મહિકા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. અચ્છા, શું મોબાઈલ નંબર 63535389. બરોબર. હવે આ ડુંગળી જે છે, ડુંગળીનો પાક તમે કર્યો છે, કેટલા વર્ષોથી પહેલા તો ડુંગળી કરો છો એ તમે મને જણાવો. ડુંગળી તો પહેલી વાર જ વાવી. પહેલી વાર વાવેલી છે. અને ખેતીમાં કેટલા વર્ષથી સંકળાયેલા છો? 20 વર્ષથી સંકળાયેલા છો. હવે શું અખતરો કર્યો, ટ્રાયલ કર્યો કે પેલું શું કહેવાય કે જેના પરિણામ તમને રૂબરૂ જોવા મળે છે? એટલે આપણે આ ઓલવિન વન્ડર પ્લસ યુટ્યુબમાં જોયેલું, ઘઉંમાં યુઝ કરેલો. અચ્છા, એટલે એ ઉપરથી આપણે અખતરો કરેલો. બરોબર. અખતરો કેવી રીતે ને કેટલામાં શું કર્યું તમે? 3 વીઘામાં કર્યો તો 2 કિલો નાખ્યું હતું. 2 કિલો નાખેલું અને 1 કેરો મૂકી દીધું. કયો ક્યારો મૂકી દીધો એટલે ખબર છે? આવડો આ કેરો. અચ્છા, અહીંયા તમને બતાવીશ, કેમ કે અમે ચેલેન્જ મારીએ છીએ કે જ્યારે તમે કોઈ પણ પાકની અંદર ઓલવિન વન્ડર પ્લસનો ઉપયોગ કરતા હોય તો તેનો એક ક્યારો છોડી શકો છો અને છોડી જ દેવો જોઈએ, જેથી કરીને તમારા પૈસાનું પૂરું વળતર તમને મળે છે કે કેમ એ તમને જાણવા મળે. અહીંયા આ એક ક્યારો છોડી દીધેલો છે કે જેની હાઇટ ઓછી છે. સાથે સાથે બાજુનો જે ક્યારો જે છે એની અંદર એનું ઓલવિન વન્ડર પ્લસ વાપરેલું છે કે જેની હાઇટ એની વધારે છે. એનું જે બાણ જે છે બિલકુલ ગ્રીન કલરનું છે. સાથે કાંદાનો વિકાસ પણ એટલો થયો છે ને મૂળનો વિકાસ પણ એટલો થયો છે. તો આપણે જૈનુલભાઈ પાસે ફરીથી જઈશું ને વાત કરીશું કે જૈનુલભાઈ, ઓલવિન વન્ડર પ્લસ વાપર્યું અને ન વાપર્યું એમાં તમને શું ફરક દેખાયો? ઓલવિન વન્ડર પ્લસના ફાયદા શું દેખાય પહેલા તો તમને? ઓલવિન વન્ડર પ્લસના ફાયદા, તંતુમૂળની સંખ્યા વધારે છે. અચ્છા, અને કલરમાં ગ્રીનરી આવે. ગ્રીનરી આવે છે. પછી બીજું શું ફાયદો ડુંગળીમાં મળે છે? ડુંગળીનો દડો મોટો થાય. દડો મોટો થાય છે, બરોબર છે. અને હાઈટમાં ફારફેર રહી. હાઈટમાં પણ ફરક છે. અચ્છા, ચલો, સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ શું બીજું શું તમે બતાવવા માંગો છો? ડુંગળી બતાવું. શું વાત છે? અચ્છા, બતાવો મને. નાખેલી ડુંગળી કઈ છે ને નહીં નાખેલી ડુંગળી? આ નાખેલી ડુંગળી છે. અચ્છા અચ્છા, એમાં શું દેખાય છે તમને? એમાં મૂળની લંબાઈ વધારે છે. આ મૂળની લંબાઈ આમાં વધારે દેખાય છે. આ નથી નાખ્યું. અચ્છા, તો આમાં કાંદાનો વિકાસ પણ ઓછો જ છે ને? ઓછો છે, એકદમ હાવ. અચ્છા, તો આમ જરા બતાવો, એમને તો ખબર પડે બધાને. બરોબર છે. એટલે આમાં હાઈટમાં ફેર છે. હાઈટમાં પણ ફરક છે. અચ્છા, પેલા નાખેલામાં વધારે મતલબ દેખાય છે. નાખેલામાં ઊંચાઈ વધારે છે. અચ્છા, નથી નાખ્યું નીચી છે ડુંગળી. અચ્છા, તો તમે થોડું વ્યવસ્થિત રીતે અમને જરા બતાવીએ આપણે, કેમ કે ઘણા ખેડૂત મિત્રો આપણને જોતા હશે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે આ જે ડુંગળી જે છે એ ડુંગળીની અંદર ઓલવિન વન્ડર પ્લસનો ઉપયોગ થયેલો છે, જ્યારે આની અંદર થયો નથી. આમાં મૂળનો જે વિકાસ જે છે બિલકુલ નોર્મલ કન્ડિશનમાં છે, જ્યારે આમાં તંતુ મૂળનો વિકાસ ભરપૂર પ્રમાણમાં અને ભરપૂર માત્રામાં જોવા મળી રહ્યો છે. કાંદાનો વિકાસ પણ તમે જોઈ શકો છો કે કાંદું અત્યારે અહીંયા સેટ થવાનું ચાલુ થયું છે, જ્યારે આની અંદર હજુ કાંદાનો વિકાસ જોઈએ તેટલો થયો નથી. મતલબ આ ફરક છે, આપ જમીનનો ફરક. બીજા ખેડૂતોને તમારી શું ભલામણ છે? બીજા ખેડૂતોને ફરજિયાત વાપરવું જોઈએ ઓલવિન વન્ડર પ્લસ. બરોબર. અમે લોકો જે કહીએ છીએ તમને કે એક ક્યારો મૂકી દો તો જ અનુભવ થાય. એક ક્યારો મૂકીને જ વાપરવાનું. અચ્છા, એટલે રિઝલ્ટ 100% રિઝલ્ટ મળે. દેખાય મતલબ હે ને? પાકું સોનું કહેવાય ઓલવિન વન્ડર પ્લસ. શું વાત છે ભાઈ, સોનું કહેવાય. ઓલવિન વન્ડર પ્લસને એક મહિમા આપી દીધી છે અહીંયા જૈનુલભાઈએ. કેમ કે ખરેખર આ ખેતરની અંદર જ્યારે જાય છે ત્યારે જે રીતે કામ કરે છે, કામ તમને ઉડીને આંખે વળગે તેવું દેખાય છે. ને સાથે સાથે એના ફાયદા એ છે કે ફાયદામાં સૌથી વધારે તો પ્રોડક્શન, સાથે સાથે તમારું જે પાક જે છે પાકને છેક સુધી ગ્રીન રાખે છે ને જમીનને પણ બગડતી અટકાવે છે, એને સુધારવાનું પણ કામ કરે છે. તમે પણ ડુંગળીની ખેતી કરતા હોય અને હજુ પણ પાણી વાળવાનું હોય અને તમારો પાક જો થોડો પાછો હોય તો એકવાર ઓલવિન વન્ડર પ્લસનો ઉપયોગ અવશ્ય કરો.